પરિષદને સ્વામી સચ્ચિદાનંદજી તરફથી જે એક દાન મળ્યું મોટું, અને દર વર્ષે એક સાહિત્યકાર જેણે મૂલ્યનિષ્ઠ અને સત્વશીલ સાહિત્યનું અર્પણ કર્યું હોય એને સન્માન કરવાનો એ આખો આપણો ઉપક્રમ છે. 1997માં આપણે ભોગીલાલ ગાંધી એમનું સન્માન કરેલું ત્યાં વડોદરા જઈને. 1998નું સન્માન નારાયણભાઈ દેસાઈ એમનું આપણે કરેલું પરિષદમાં, અને 1999નું આ ગયા વર્ષનું આ વર્ષમાં કરીએ છીએ. એ આપણા સૌના જે જાણીતા છે, આપણા આદરણીય છે એવા મુરબ્બી શ્રી ભગત સાહેબનું સન્માન 1999 છીએ ગયા વર્ષનું આ વર્ષમાં કરીએ છીએ. એ આપણા સૌના જે જાણીતા છે, આપણા આદરણીય છે એવા મુરબ્બી શ્રી ભગત સાહેબનું સન્માન આપણે આજે કરવાના છીએ. આદરણીય ધીરુભાઈ અને સૌ સહૃદય મિત્રો, સચ્ચિદાનંદ સન્માનની પ્રણાલિકા આપણે શરૂ કરવાના હતા, અને જ્યારે પહેલાં જ નામનો વિચાર થયો અને વિધિસર અવિધિસર વાતચીત કરતા બેઠા હતા, ત્યાં એકાદ ભગત સાહેબે જ ભોગીભાઈનું નામ સૂચ્યું, ભોગીલાલ ગાંધીનું. અને માત્ર નામ જ ન સૂચવ્યું, એની જોડે એક પંક્તિ પણ એમણે ભોગીભાઈની સંભાળી આપી, કદી તારી આંખે જગત જરી મેં હોત નિરીખ્યું. ભોગીભાઈને માટે પણ કદાચ સુખદ આશ્ચર્ય હશે, કારણ કે એ તો એમણે તો મન ઘણા વખતથી એવું વાળેલું હતું. એ વ્યક્તિ અને જે પંક્તિ સૂજ્યા એમાં ભગત સાહેબનો પોતાનો પણ એક અભિગમ અને સચ્ચિદાનંદ સન્માન પાછળની એક ભૂમિકા એ પ્રગટ થાય છે. એટલા માટે એનો વિશેષ ઉલ્લેખ કરું છું. તે રીતે કે આપણે એમને વિશે વાત કરીએ છીએ ત્યારે મોટે ભાગે આપણું આખું મૂલ્યાંકન અને આપણો આદર છે એ પ્રવાલદીપ આગળ એની એક પ્રકારની ટોચ પર જાય છે. પછી ભગત સાહેબ પોતે પણ કહે છે તેમ પછી પાછા ચોથા દાયકાના ઉમાશંકર એ છઠ્ઠા દાયકામાં એક છિન્ન ભિન્ન છું અને શોધ લઈને આવ્યા અને નવ્ય કવિઓની જોડે બરાબર આગળ આવીને ઊભા રહ્યા. પણ આપણે પ્રવાલદીપ આગળ ભગત સાહેબને નગર કવિતા અને નગર ચેતના એના સંદર્ભમાં થોડાક અટકી જઈએ છે એવું મને લાગે છે. ખરેખર તો પ્રવાલદીપ પછીનો બહુ તરતનો 56 પછી તરત જ 58નો જે ગાળો 56-57માં સંદોલનની સંવર્ધિત સંકલિત આવૃત્તિ હતી એમાં પ્રવાલદીપનું ગુચ્છ એ વખતે આવ્યું. પણ 58માં તરત જ 33 કાવ્યો આવ્યા છે, અને 33 કાવ્યો છે એમાં મુંબઈથી અનેક રીતે જેમ નગરના એક મૂલ્ય તરીકે સમર્થક, તે રીતે એમાં એનો જે નાઇટમેર જેવો અનુભવ એના ટીકાકાર અને ઉબઈ ગયેલા નિરંજન ભગત છે એ વળી પાછા માનવ સંબંધોમાં ઠરવાનું એક વલણ પ્રગટ કરે છે, અને ટોળાથી આગળ મેળાની વાત કરે છે, અને લાવો આપણે હાથ મેળવીએ વગેરે એમના બહુ જાણીતા ઉદ્ગારો છે. અને 71માં એમણે જે ઉમાશંકરના 60 વર્ષ નિમિત્તે કવિતા કરી, તે પછી પાછા 25 વર્ષ પછી મિત્રોને મળ્યા 70 ત્યારે એમણે રચના કરી છે, અને એમાં પણ પછી મૈત્રીની વાત એ કરી છે. એટલે કે મારે એમ કહેવું છે કે કોઈક આના પર જો રિસર્ચ કામ કરે તો આ નગરવાળો જે આખો પર્ગેટોરિયો છે, જે શોધન લોક, એમાંથી પસાર થયા પછી એ કોઈ મૈત્રીના સ્વર્ગ દ્વારા આગળ આવીને ઠર્યા છે, અને એક પ્રકારનું મૂલ્ય સ્થપાય છે. એ રીતે સચ્ચિદાનંદ સન્માન છે એમાં સર્જન અને મૂલ્ય એ બેની જે વાત આપણે ભેગી કરીએ છીએ, એ માટે ભગત સાહેબનું હોવું આપણી વચ્ચે અને આજે આ રીતે આપણું મળવું એ મને બહુ જ સુયોગ્ય લાગે છે. પણ કોઈક વાર આ રીતે એ કોઈ પર્ગેટોરિયાથી પસાર થયા છે તે રીતે એમને તપાસવા જેવા છે, એટલો જ ઇરાદો અત્યારે જાહેર કરું છું, અને મારી વાત સ્વાગત ના ભાવ સાથે પૂરી કરું છું. ધન્યવાદ. મુરબ્બી ધીરુભાઈ, સન્માનનીય ભગત સાહેબ, ભોળાભાઈ, લાભશંકરભાઈ, પ્રકાશભાઈ, માધવ, હરિકૃષ્ણભાઈ, મુરબ્બીઓ અને મિત્રો, ભગત સાહેબની કવિતાનો આલેખ છકેલી ફાલ્ગુની છરબલ છટાશી પૃથ્વીની ત્યાંથી શરૂ થાય. ઓગળી જાય સૌ યાત્રી રાત્રિના અંધકારમાં, પુરાયા એમ પોતાની છાયાના બંધ દ્વારમાં. આ એક આલેખ જોવા મળે છે. આ જે પોતાની છાયાના બંધ દ્વારમાં નગરવાસી પુરાયા છે, એની મુક્તિ, એનો કોઈ માર્ગ હોય તો, અથવા પુરાયા છે એનું પણ રહસ્ય, તો આધુનિક અરણ્ય
ચલમન મુંબઈ નગરીમાં પણ એ ભાવ છે. અમે લોકો ઠાકર સાહેબ, ચંદ્રકાંત શેઠ, હું, આ મનહર ચીનું બધા બેઠા છે, અમે લોકો લખતા થયા ત્યારે સંવેદનના સ્તરે જીવનના પ્રશ્નો પ્રત્યે ઇંગિત કરવાની દ્રષ્ટિએ તો બધું થઈ ચૂકેલું હતું. તેમ છતાં આ કવિતાનો એક આશીર્વાદ હોય છે કે તમે તમારા સંવેદનને વ્યક્ત કરવા માટે નવી રચના રીતિ, શબ્દની શોધ આ બધું કરી શકો. પણ એવા કવિઓ આપણને મળેલા હતા કે જેમણે આધુનિકતા એમાં પગ બરોબર મૂક્યો હતો. એ માટેની મથામણ એમણે કરી રહી હતી. તો આ એક વાત છે. બીજી વાત મારે એ કહેવી છે કે અંગ્રેજીના જે અધ્યાપકોએ ભારતીયતાની સમજણ કેળવી અને માતૃભાષામાં સૌથી વધારે યોગદાન આપ્યું. દરેક ભાષાને એક બે મળ્યા છે. એમ ગુજરાતી ભાષાને પણ પ્રોફેસર નિરંજન ભગત મળ્યા, એસ.આર. ભટ્ટ તો મળ્યા. તો ધન્ય છે આપણે, એ પણ ધન્ય છે. તો આ જે કામ થયું, સ્વાધ્યાય 12 પુસ્તકો, 8 પુસ્તકો છે, તેમને એક તો સંકોચ હતો, કારણ કે એમણે એમના સ્વાધ્યાય માટે જ આ બધું કર્યું હતું. આ બીજા આગળ મૂકવું કે કેમ એ અંગે એમના મનમાં ઠીક સંકોચ હતો. બધું થયું ચિમનભાઈનું કે એમણે જીદ કરી, અને હાલ જ જે ભાઈ આવ્યા મનુભાઈ, એમણે પણ એ જીદમાં ઉમેરો કર્યો અને આ 8 ગ્રંથ પ્રગટ થયા. ત્રીજી વાત, વ્યક્તિગત રીતે શું કરવું જોઈએ એ બધું મુગ્ધ ભાવે ભોળાભાઈ દ્વારા તો અમદાવાદ મેં સાંભળ્યું હતું, પણ જોયું બસમાં ભગત સાહેબ જોયા એટલે હું ઊભો થઈ ગયો એમને બેસાડવા માટે. ન બેઠા, પછી એક ત્રીજો બેસી ગયેલો, પણ કોઈની મદદ ન લેવી. એ પછી ગામડાના માણસોને બીજાનું ભલું કરવાનું બહુ બંધ થાય. એટલે મેં ભગત સાહેબને કહ્યું કે લગ્ન કર્યું હોય તો એકાંત ઘટી ન જાય, એટલે એમને કહ્યું કે બેવડાય પણ ખરું. આ કેવી દ્રઢતા ધીમે ધીમે આવી છે કે વ્યક્તિગત રીતે ભલે એકલા રહો, બધું વેઠો, પણ સમાજ આખો પોતાનું કુટુંબ બને, વિશ્વ આખું પોતાનું કુટુંબ બને, એ રીતે વર્તનને ગોઠવવું. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો રાખાવીને બોલે ત્યારે એમ લાગે કે પૂર્વગ્રહો જ વ્યક્ત કરે છે, પણ જો આપણે સમજીએ, આપણે એમના વખાણ ખોટા કરતા હોય તો આપણને વખોડી કાઢે. એ જયંતિભાઈ દલાલમાં હતું, આમાં છે. તો ઘણું બધું વ્યક્તિગત રીતે પણ આપણે શીખી શકીએ. પણ મૂળ વાત એ છે કે નગર એ અભિશાપ નથી, નિયતિ છે. હવે સાહેબ આપણને ભારપૂર્વક કહ્યું, જે મુગ્ધતા હતી કે ચાલો ગામડે ને આ તે બધું, તો એમણે કહ્યું કે ના, નગર અનિવાર્ય છે. આખી વિશ્વ વ્યવસ્થા તમે સમજો, એટલે એને માટે એ રાજકારણની પણ સમજણ ધરાવે છે, એ અર્થશાસ્ત્રની પણ જરૂરી સમજણ ધરાવે છે. અને કેટલા બધા મિત્રો સાથે એમનો સંવાદ સતત ચાલતો હોય છે. સંવાદ વિવાદ એ કોઈ પણ શબ્દ એ સરસ રીતે ચાલે છે. પણ આ જે વાત છે કે ગુજરાતી ભાષામાં એમણે કામ કર્યું અને અંગ્રેજીના અધ્યાપક તરીકે ગુજરાતીને પોતાની ફરજ સમજીને કામ કર્યું, અને એમણે આ વાત સ્વીકારી. એનો સાહિત્ય પરિષદને, આપણને બધાને, અને જેમણે આ દાન આપ્યું છે સચ્ચિદાનંદજી, એ વ્યક્તિ નથી, વ્યક્તિ તો નામ બીજું છે, પણ એક સમજણ છે, એક સાંસ્કૃતિક સમજણ છે, જે ધર્મને પણ એ રીતે જોતા નથી, માનવ ધર્મ તરીકે જ જુએ છે. અને નવી સમાજ વ્યવસ્થા બને અને માનવ ધર્મના કેન્દ્રમાં બધું આવે એવી સમજણ ધરાવનારા જે સચ્ચિદાનંદજી છે, એટલે એ સન્માન ભગત સાહેબે સ્વીકાર્યું. એથી એક વ્યાપક પ્રકારની સાર્થકતાનો અનુભવ થાય છે. એ બદલ ભગત સાહેબ આપનો સૌનો આભાર. આદરણીય ભીરુભાઈ અને નિરંજન ભગતના અનુરાગી આપણે સૌ. ભગત સાહેબ માત્ર કવિ નથી, અર્વાચીન ગુજરાતી કવિઓના કાવ્યગુરુ પણ છે. એમને કવિતાઓ લખી અને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું, અને કવિતાઓનું વિવેચન કરીને નવા પ્રકારની કવિતા કેમ લખાય, નવા પ્રકારની કવિતા કેમ વંચાય, નવા પ્રકારની કવિતાનો આસ્વાદ લેવા માટે આપણે કેવી રીતે સજ્જતા કેળવાય, એને માટે જે પ્રયત્નો કર્યા છે, પ્રવચનો કર્યા છે. અને ગુજરાતી કવિતાને માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રાખતા, ગુજરાતના કવિઓની ચેતનાને માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રાખતા, એ વિશ્વ કવિતાની ચેતનાનો પણ અનુભવ કરે એ રીતે એમને સતત લખ્યું, સતત વાર્તાલાપો આપ્યા, શાળાઓમાં ગયા, કોલેજોમાં ગયા,
અને એ રીતે કવિઓની એક આખી પેઢી એમને તૈયાર કરી. જે કવિતા 1950 પછી આપણે ત્યાં લખાવાની શરૂ થઈ અને કંઈક નવા પ્રકારની હતી, એ કવિતાને માટે રસનું વિશ્વ તૈયાર કરવામાં નિરંજન ભગતનો ફાળો ઘણો મોટો છે. એ નવી વિવેચનાનો માર્ગ પણ એમને પ્રશસ્ત કર્યો કે વોટ ઇઝ ન્યૂ ક્રિટિસિઝમ. અને આ ન્યૂ ક્રિટિસિઝમ એ કવિના જન્મ, કવિનું જીવન, કવિની જાતિ એના વિશે નહીં, પણ કાવ્ય, પોએમ ઇટ સેલ્ફ, એનું વિશ્લેષણ કરીને એમને કવિતાનો માર્ગ પ્રશસ્ત કર્યો. અને એ રીતે એક કવિ પેઢીને તૈયાર કરીને પછીના કવિઓને પણ કાવ્યશાસ્ત્રનું વ્યાકરણ એ શીખવાડતા ગયા. અને આધુનિકતાનો બોધ શું છે એ વિશ્વ કવિઓની કવિતાથી એ આપતા ગયા. 1963 જયારે કુમારનું કાવ્યસત્ર યોજાયું CN વિદ્યાવિહારમાં, તે વખતે જોયું હતું ભગત સાહેબ દરેક ચર્ચામાં ભાગ લઈને બતાવે તો સ્પેનિશ કવિ વિશે બોલે, અંગ્રેજ કવિ એલિયટ વિશે તો બોલે કારણ કે એમનો વિષય હતો, કે W.B. ઇટ્સ વિશે પણ બોલે, પણ સ્પેનિશ કવિ વિશે બોલે, ગ્રીક કવિ વિશે લખે. આજના જે બધા કવિઓ છે એમાં સિલ્વિયા પ્લાથ વિશે પ્રવચનો આપે, એ તો આપે આધુનિક કવિ વિશે, પણ છેક લેટિન કવિઓ જે થઈ ગયા અને પહેલી સદીમાં જે થઈ ગયા એવા કવિઓ વિશે, અને ખાસ કરીને જે સ્ત્રી કવયિત્રી એના વિશે સાફો, એના વિશે પ્રવચનો કરે, અમદાવાદમાં કરે, મુંબઈમાં કરે, બીજે કરે. આ આખી એક ચેતના ભગત સાહેબે આપણને આપી અને કહ્યું કે કવિતાને કોઈ ભાષાના સીમાડા નથી, કોઈ સમયના સીમાડા નથી. એ સિલ્વા પ્લેટ વિશે જયારે પ્રવચનો કરતા હતા ત્યારે આપણને થાય કે કવયિત્રીને કેવી રીતે ખોલીને આપણી સામે મૂકી આપે છે. કારણ કે એમની પદ્ધતિ જે છે કે જે કવિ વિશે વાત કરતા હોય એને આત્મસાત કરે, અને જાણે કે હી પજેસ, અને જે પજેસ થયેલો માણસ બોલે તો અંદર રહેલું ભૂત જ બોલતું હોય, માણસ ન બોલતો હોય, એમ એ કવિને આપણી સામે એની પંક્તિઓ આપણી સામે મૂકે. આ રીતે ગુજરાતીની આખી પેઢીને એમને કાવ્યનું શિક્ષણ આપેલું છે. આ એમનું એક બહુ મોટું પ્રદાન છે. મોડર્નિઝમ એ આખી દુનિયાની એક ઘટના છે જે યુરોપની અંદર 1901 થી 1909 થી માંડીને 1930 સુધી જે આખી ઘટના ચાલી, એ ઘટના ભારતીય ભાષાઓની અંદર લગભગ 1930, 35, 40 ની આજુબાજુ આવા થાય છે. કારણ કે આપણી માનસિકતા એ તૈયાર થઈ હતી, નગર સભ્યતા, સંસ્કૃતિ, આ નવા પ્રકારની કવિતા, આ બધાથી એટલે એક નવી કવિ ચેતનાનો ઉદય થયો. રાજેન્દ્ર શાહની કવિતા સૌંદર્યલક્ષી, અધ્યાત્મલક્ષી માર્ગ પર ગઈ, પણ નિરંજન ભગતે જે કવિતા આપણને આપી અને એમાં જે છંદ, એના જે ટુકડા, એના જે પ્રયોગો, એટલે હું કહું છું કે એ કાવ્યગુરુ બનીને આવ્યા કે કવિઓને જાણે કે દીક્ષિત કરતા હોય કે કવિતાના આ પણ માર્ગો છે. અને એ રીતે એમને પ્રભાવદીપના, મુંબઈ નગરીના આપણને કાવ્ય આપ્યા જેનો રઘુભાઈએ નિર્દેશ કર્યો. પણ એમાં જે ગુરુબંકી છંદ હોય, અહીં હવા મહી વહી રહી અનંત નિવાસ, એક તો લઈ જુઓ જરીક શ્વાસ, મુંબઈની ગાડીઓનો જે લય હોય એ લય પકડીને એમને એ હોર્નબી રોડ હોય કે પછી ત્યાં ગાયત્રી જેવું જે એમનું કાવ્ય, એ ગાયત્રી કાવ્ય એ સુંદરની 13/7ના લોકલનો અનુષ્ટુપ અને નાનાલાલના પિતૃતર્પણનો અનુષ્ટુપ, પિતૃતર્પણમાં લગભગ 100 શ્લોકો છે, અને 13/7ની લોકલનો આપણો અનુષ્ટુપ છંદ જે વાલ્મીકીએ આદિકવિનો જે છંદ, એ ગુજરાતી ભાષામાં ગાયત્રી નામનું એમને પ્રભાત, પછી મધ્યાહન અને રાત્રિ, એ નગર જીવનની ગાયત્રી, એટલે ગાયત્રી શબ્દનો જ આખો વિપર્ય થઈ ગયો કે ગાયત્રી તો એક પવિત્ર મંત્ર હતો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, એને બદલે આ મુંબઈ નગર જીવનમાં આ ગાયત્રી કેવી રીતે હોઈ શકે, એ એમને આખી મુંબઈની સવાર, બપોર, સાંજ લખીને એ અનુષ્ટુપની ચરમસીમા આપણને ગાયત્રીમાં બતાવેલી છે. અને એ પછી જે પ્રકાશભાઈએ સંકેત કર્યો કે એ પછી પણ એમના કાવ્યો તો આપણને સરસ કાવ્યો આવતા રહ્યા. કાવ્યો કહ્યા એ જનવાયકામાં, એ જનવાયકામાં કાવ્યો કહેવાય. એટલે કવિને એક કવિતાનો જન્મ એ કેવી રીતે મળે અને કેવી વેદનામાંથી પસાર થાય એનો સંકેત પણ અનેક કવિતાઓમાંથી આપણને મળે છે. રહસ્યમય રીતે કવિતા એમની પાસેથી ચાલી કે કવિતા એ બહુ જેલસ મિસ્ટ્રેસ છે. તમે જો એનું સતત સંબોધન ન કરો તો એ તમારા તરફ મોં ફેરવે, પણ એ ક્યારે પછી પ્રગટ થાય, કારણ કે સાચી પ્રેમિકા છે. રવિન્દ્રનાથ ટાગોરે જેમ કહ્યું હતું કે કવિતા અમાર ચીરકાળે પ્રેયસી, બહુ નાનપણથી મારું એની જોડે લગ્ન થઈ ગયું હતું અને છેક સુધી એમની સાથે એ રહી. એમ ભગત સાહેબની પણ એ ચીરકાળની પ્રેયસી છે. એટલે એ જે કવિતાનું રહસ્યમય જે એમની પાસેથી અલોપ થવું છે, સંભવ છે કે કવિતા ક્યારેક
એમની પાસે આ ઉત્તર વયની અંદર પણ પ્રેમ કરીને ઉત્તર વયમાં સારા પ્રેમ કાવ્યો લખી શકાય એ રવિન્દ્રનાથે પણ બતાવ્યું છે. ધન્યવાદ. આપણા સમર્થ કવિ વિવેચક અને સન્નિષ્ઠ અધ્યાપક શ્રી નિરંજનભાઈ ભગતને સચ્ચિદાનંદ સન્માન એમની મૂલ્યનિષ્ઠ સાહિત્ય સેવાને માટે અપાય છે તે સર્વથા ઉચિત છે. યોગ્ય માણસને યોગ્ય માન અપાય તે આજના જમાનામાં ખરેખર આનંદનો પ્રસંગ ગણાવવો જોઈએ. આપણે સૌ એમને શુભેચ્છા સહિત હાર્દિક અભિનંદન આપીએ. જેમના નામ સાથે આ સન્માન જોડાયેલું છે તે સ્વામીજી અને નિરંજનભાઈમાં કેટલાક સમાન ગુણો છે. બંને નિર્ભીક સત્યકથન કરનારા સ્પષ્ટ વક્તા છે. બંને પાસે વક્તૃત્વનો જાદુ છે. સચોટ, તર્કબદ્ધ, ઉત્કટ સમજાવટ ભરી પરસ્વેસિવ કથન શૈલીથી કલાકો સુધી શ્રોતાઓને જકડી રાખવાની શક્તિ બંનેમાં છે. મુંબઈ નિવાસ દરમિયાન નિરંજનને રાજેન્દ્ર, મડિયા, હરિશ્ચંદ્ર અને બળવંતરાય ઠાકોર સાથે સ્નેહ સંબંધ બંધાયેલો. રાજેન્દ્ર સાથે પરસ્પરની કવિતા વાંચવા વિવેચવાનું બનતું. હરિશ્ચંદ્રના સંબંધથી વિશ્વ કવિતાનો પરિચય થયો, જેમાં રિલ્કે અને બોડલેરનો વિશેષ પ્રભાવ પડ્યો. મડિયા દ્વારા યુસીસ લાઇબ્રેરીનો લાભ મળતા અમેરિકન કવિતાનો પરિચય થયો, તેમાં એઝરા પાઉન્ડ અને ટીએસ એલિયટનો સવિશેષ. અભ્યાસ દરમિયાન ડન, બ્લેક, યેટ્સ અને ઓડનનો પ્રભાવ પડેલો. બળવંતરાયના પ્રભાવ વિશે તેમણે પોતે જ નોંધ્યું છે કે બલ્લુ કાકા હોય નહીં ને પૂર્વાલાપને સ્થાને બણકારની સ્થાપના દ્વારા પ્રવાસદ્વીપની મુખ્ય કવિતાનું સર્જન થાય નહીં. બીજા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લખેલા દીર્ઘ ચિંતન કાવ્ય સંસ્કૃતિથી નિરંજનની કવિતા વળાંક લે છે. પહેલા જે વ્યક્તિગત વ્યથા હતી તેને સ્થાને હવે પ્રજાની વ્યથા પ્રજાના મુખરૂપ કવિના ચિંતનપૂર્ણ ઉદ્ગારમાં વ્યક્ત થાય છે. પરંતુ તેથી વિશેષ નોંધપાત્ર કવિ અને કવિતા વિશે તેમણે કરેલી આધુનિક વ્યાખ્યા છે. એ કહે છે, મૃત જાણીને સ્મશાને લઈ જઈ ચિતામાં સુવાડી આગ લગાડી, પણ વંટોળીઓ જાગતા દાઢુ અલોપ થતા ચિતામાંથી પાછો આવેલો માનવી તે કવિ. અને સૌંદર્યની સાપણ ડસતા નસે નસે ઝેર વ્યાપી જતા ત્વચા પર ફૂટી નીકળેલ ચકામાં તેનું નામ કાવ્યો. આ ઉદ્ગારોમાં કવિની દૃષ્ટિ અને રીતિએ લીધેલો નવો મોડ જોવા મળશે. તેમની કવિતાનું ઉત્તમ સ્વરૂપ પ્રવાલદ્વીપના કાવ્યોમાં મૂર્ત થયેલું છે. નિરંજનભાઈ આપણે જાણીએ છીએ તેમ સર્જક સાહિત્યકાર છે. તે નિમિત્તે તેમને સ્વામીજીના નામ સાથે જોડાયેલો પુરસ્કાર અપાય છે એ ઉત્તમ સુયોગ ગણાય. વળી જેમની કવિતા વાંચીને અંગ્રેજીમાં 100 ગદ્ય કાવ્યો રચવાની ને ભવિષ્યમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરવાની નિરંજનભાઈને મુગ્ધ મહત્વાકાંક્ષા જાગેલી તે એમના પ્રિય કવિ રવિન્દ્રનાથની આજે પુણ્યતિથિ છે. એ પણ સુંદર સંજોગ છે. 15-20 વર્ષ પહેલાની વાત છે ભગત સાહેબ. પીરાજી સાગરા, આપણા પ્રસિદ્ધ ચિત્રકાર, એક સાંજે મને કે કોઈ વિદેશી મહાનુભાવ અમદાવાદમાં આવ્યા હશે અને એમને સ્થાપત્ય રચનાઓ અને નગરની એવી ભિન્ન ભિન્ન કળાકૃતિઓ એ બધાનું દર્શન કરાવ્યું. પછી એ મહાનુભાવે પીરાજીને કહ્યું કે હવે મને થોડીક વ્યક્તિઓ સાથે મેળાપ કરી આપો. પીરાજી પેલા મહાનુભાવને અને નિરંજન ભગત પાસે લઈ ગયા. પીરાજી મને કહેશે કે આ 3 મહાનુભાવોને મળીને પેલા મહાનુભાવનો જે અનુભવ થયો ને તે કંઈક યાદ કરીને પીરાજીના શબ્દોમાં કહું છું કે હવે આ સ્પીસીસ ના નમૂના ઝાઝા રહ્યા નથી. ભગત સાહેબ એક એવા નમૂનેદાર મહાનુભાવ છે. સચ્ચિદાનંદ એવોર્ડ એમને મળે છે. સન્નિષ્ઠ સાહિત્યકારના બધા શબ્દો આગા પાછા કરી નાખીએ, માત્ર સચ્ચિદાનંદ શબ્દ પણ એમને બરાબર લાગુ પડે છે. સત એટલે જે છે, ઇન રિયાલિટી જે છે, અને મનુષ્ય ઇન રિયાલિટી જે પામી શકે તે સત છે. અને એને પામવાની જે પ્રક્રિયા છે અથવા જે કર્મ છે તે ચિત્ત છે. તમે ચિત્તમાં જે કંઈ પ્રત્યક્ષ પ્રતિઅક્ષ તમારી જ્ઞાનેન્દ્રિયોથી
જે કંઈ પામો એ પામવું, જે કંઈ છે તે તમારી મર્યાદા સાથે, પણ જે કંઈ છે તે પામવું, તેનો આનંદ. અને નિરંજન ભગત સતત એ આનંદમાં તલ્લીન રહ્યા છે. એ નિરંજન છે, ક્યારેય રંગાયા નથી. આમ ફોન ઉપર આપણે ફોન કરીએ, હેલો નિરંજન, જેને એમ કહેતા હોય કે હા રંગ વગરનો. કશાય કોઈ પક્ષથી રંગાયા નથી. નિષ્પક્ષ મહાનુભાવો શોધવા જવા પડે એવા દુર્ભાગ્યના સમયમાં આપણે જીવીએ છીએ. એ વખતે અમારે તો સાહેબ છે, અમે તો ભગત સાહેબ જ કહીએ છીએ. ભગત સાહેબના અનુકાલીન હોવું અને એ રીતે સમકાલીન હોવું એ એક એટલી બધી સુખદ ઘટના છે કે એની જ માત્ર વાતો કરીએ અને ભગત સાહેબની મેમરીઝની જ વાતો કરીએ તો પણ ઘણો કાલક્ષેપ થાય. પણ મુખ્યત્વે પઠન અને એમ કરીને કંઈક ને કંઈક સંકેતો કરવાનો ઉપક્રમ છે. પારેવા એ નામનું એમનું પ્રથમ કાવ્ય સંગ્રહમાં એક અનેરું કાવ્ય છે. અનેરું કાવ્ય એ અર્થમાં છે કે એનો લય, એનો છંદ, એની માત્રાઓ એ કોઈ નિશ્ચિત પરંપરાની માત્રાઓમાં એનું ગોત્ર શોધીને ગોઠવી ન શકાય એવો છે. અને છતાં સ્પર્શ્ય છે. કાન, આંખ એને એવી રીતે કાવ્ય અડે છે અને છતાં આખું જ કાવ્ય વ્યંજનાગર્ભ છે. ઝૂકી ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા, ઝીલે છે નેહથી એને ઘરના નેવા, નીચે એક નીડમાં હાંફે નમણાને નિર્દોષ પારેવા. જ્યારે ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા, જલ ભીજેલી શિથિલ પાંખો શીત સમીરે કેટલું ધ્રુજે, જાણે કોઈ દીપક બુઝે એમ એ રાતા રંગની આંખો પરે વળી વળી પોપસા ઢળે. ડોલતી એવી ડોકનો એસો ગર્વ ગળે, ક્યારે એમની કશીય ના હલચલ, એવું શું સાંકડું લાગે સ્થળ. નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ, ભીસે છે તોય શી એવી ભીડ. પાંખ પસારી સહેલનારાનું, આકાશે ટેલનારાનું, મુજાતું મન કેને અહીં માનતું નથી. આખાએ આભને લાવી મેળવું શેમાં, નાનેરું નીડશે એમાં. એની આ વેદના શું એ જાણતું નથી, એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા. ઝીકાતી જોરથી જ્યારે આષાઢ ધારા, ઝૂકી ઝૂકી આભથી સારા. બીજું પણ એક ગીત છે અને ભગત સાહેબ તો આજે પણ માને છે કે ગીત કાવ્ય રચના છે અને એ ગવાવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. નૃત્યકાલી નામનું બહુ સુંદર નાનકડું એમનું ગીત છે. અને રુદ્ર ભાવ એ એમણે જે ચાક્ષુષ કર્યો છે અને ઓડિબલ કર્યો છે એને કારણે આ રચના મનમાં વસી જાય તેવી છે. જાહેરમાં કદાચ સાહેબે પઠન કર્યું હશે કે નહીં, પણ આજે હું પઠન કરું છું. નાચે નૃત્યકાલી, માદલ ઘેરા બાદલ તાલે લેતી તાલી, લહેરતી એનય લટના પોપે ખેરતી રે લખ તારા, પાયની ઠેકે પડમાં લોપે દિશ દિશાના આરા, વીજનું ખડક રૂઠતા ભુવન ઉઠતા હાલી. રુદ્ર રેયા લયનો રાગી, રૂપ સમંદર ડોલે, જુગની જાણે નિંદર ત્યાગી, આજ એનો જય બોલે. આજ ઘરાના પ્રાણમાં ફરી પ્રગટી લાલી, નાચે નૃત્ય કાલી, માદલ ઘેરા બાદલ તાલે લેતી તાલી. મુંબઈ વિશેની રચનાઓ માંથી એકાધિક રચનાઓનું પઠન કરવાનું મન થાય, પણ એક સાવ નાની અને છતાં મને ગમતી રચનાનું પઠન કરું છું. 4 જ પંક્તિનું કાવ્ય છે. એનું અર્થ વિવરણ કરવામાં અર્થ વિવરણ કરનારાઓ ગોટાળે ચડે, પણ એ કાવ્યમાં જ અનેક અર્થ પ્રગટ કરવાની ક્ષમતા છે. ફોકલેન્ડ રોડ, જે લોકો મુંબઈથી પરિચિત છે એમને ખબર છે કે પ્રોસ્ટિટ્યુશનનો એરિયા છે. વાલકેશ્વરે જે કહ્યું સ્નેહ લગ્ન, વાલકેશ્વર એટલે સરસ્વતી ચંદ્રમાં એમના પિતાશ્રીનો જ્યાં બંગલો છે તે
ભદ્રલોકનો વિસ્તાર. વાલ્કેશ્વરે જે કહ્યું સ્નેહ લગ્ન, એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન. ન દેવ કોઈ નહીં કોઈ દાનવી, આ લોકને તો સહુ માત્ર માનવી. એક સંકેત એવો થયો કે નિરંજન ભગત વિશેનો એક સ્વાધ્યાય ફરી થવો જોઈએ, કાવ્યોનો પણ ફરી થવો જોઈએ. અને એમાં કોઈને વિષય જોતો હોય તો એમ કહું કે નિરંજન ભગત ના કાવ્યોમાં પ્રેમ, પછી પ્રેમના પ્રીત, જે ભર્તુહરિના ફલમાં તું એમ કહીને એક છક કહેશે થી માંડીને પ્રેમ વિશેની એની જે સમજ એ કેટલી વિસ્તરતી ક્યાં જાય છે તેની વાત થોડીક પછી પણ કરીશ. પણ એક કાવ્યનું પઠન એ એમની લાક્ષણિક છટાવાળું કાવ્ય છે, અને છતાં એમાં હોય જો બહુ ભારે શબ્દ ન લાગતો હોય તો દાર્શનિકતા, અથવા એ બહુ ભારે શબ્દ લાગતો હોય તો ભાવદ્રષ્ટિ, એ એક વિશિષ્ટ રીતે, એક વિશિષ્ટ વક્રતાથી અને છતાં ઊંડી સમજથી પ્રગટ થઈ છે. શું ધૂણો? આપણે બહુ ધૂણીએ છીએ. કોઈ પણ એક શબ્દ હાથમાં આવી ગયો, ઈશ્વરના નામે અને ભગવાન નામે તો ધૂણવાનો અંત જ નથી, પણ કોઈ વાદ આવે તો ધૂણો. તો અહીંયા ધૂણવાની વાત છે, અને બહુ ખૂબ ધૂણાવતો શબ્દ છે. એની જ કવિએ એને ધૂણનારાઓને જોયા છે. પ્રેમ પ્રેમ શું ધૂણો, પ્રેમ પ્રેમ શું ધૂણો, હે પ્રેમીજન એકાદો તો ક્યાંક હૃદયમાં ખાલી રાખો ખૂણો. પ્રેમ પ્રેમ શું ધૂણો. નોટબુકમાં પાને પાને લેખ પ્રેમનો તમે લખી છો નાખ્યો. ક્યાંક સુધારા ક્યાંક વધારા કાજ અગર જો હોય હાંસીઓ રાખ્યો. ભલે ભાવતા ભોજન ચાખો જરીક રાખો કોષ ઉદરનો ઊણો. પ્રેમ પ્રેમ શું ધૂણો. સૌ જાણીતા માનીતાથી ભર્યો હૃદયનો ખંડ તમે જો ખાસો. શું કરશો જો કોઈ અજાણ્યું આવી માગે એક રાતનો વાસો. ગળા ડૂબશો ગરક પ્રેમમાં, ભલે ડૂબો તો તમે બધીર નહીં સૂણો. પ્રેમ પ્રેમ શું ધૂણો. આમ આપણને હળવું લાગે આ કાવ્ય, પણ એમની દાર્શનિકતાનો વિચાર કરીએ તો એ એટલું હળવું નથી. અને કવિ કોઈ અંતિમ મુકામે પહોંચ્યા હોય એવી જો આપણે સમજ સ્થિર કરવા માંગતા હોઈએ તો હું માનું છું કે ના, કવિ કદી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચતા નથી. એ રીતે ખૂબ નિખાલસ કાવ્યના દાખલાઓ જ લઈને વાત કરી શકાય. પણ એમનું એક પ્રસિદ્ધ ગીત કહો તો ગીત ભગત સાહેબના કંઠે પણ સાંભળ્યું છે, એનું પઠન. પણ એમાં એક દાર્શનિકતા પડેલી છે, એક દર્શન છે. નિરંજન ભગતનું દર્શન છે, કદાચ જગતની મોટી મોટી ઘણી ચેતનાઓનું એ દર્શન છે. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. રે ચહું ન પાછો ઘેર જવા, હું ડગ સાત સુકે ભરવા. અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. જાદુ, આ શબ્દો ઉપર થોડોક કાકુ મારો વધારે મૂકવા માંગુ છું. જાદુ એવો જાય જડી, નથી જડ્યો નથી જડ્યો પણ ભાવ છે. કહો કે ભાવના છે. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. જેમ જીસસ પણ આ પ્રેમનું ગીત જ એમના કર્મથી, એમની કરુણાથી, જેમ ભગવાન બુદ્ધ કે ગાંધીજીને યાદ કરીએ એમ કવિ માત્ર પણ સંદેહ છે કવિને. જાદુ એવો જાય જડી, એવો જાદુગર હજી આવ્યો નથી. દોસ્તોયસ્કીની એક વાર્તા છે, ધ ડ્રીમ ઓફ અ રિડિક્યુલસ મેન. એમાં સ્વર્ગની વાતો છે, એની વિગતમાં ઉતરતો નથી, પણ એનો નાયક છે, એને સ્વપ્નમાં સ્વર્ગ જોયું છે અને છે એમ માને છે, પણ હકીકતમાં એ આ પૃથ્વી ઉપર એ સ્વર્ગનો અનુભવ નથી કરતો. ત્યારે એમ કહે છે કે આ દાખલો, આ પ્રેમનો, એક માણસ પોતાને ચાહે છે એવું બીજાને ચાહે તો જગતની બધી સમસ્યાઓ તત્કાલ ઉકલી જાય, આમ ઘડીભરમાં ઉકલી જાય. પણ સદીઓથી એ દાખલો ગણીને ગણનારાઓ ગણે છે, પણ હજી એ ઉકલ્યો નથી. આ એક એવું સત છે.
આ એવી હકીકત છે, આ એવું એક 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 પ્રત્યક્ષ સત્ય છે કે જે ચિત્તમાં આવે તો એની સ્વીકૃતિ પણ આનંદ આપે. એ અર્થમાં સચ્ચિદાનંદ એવોર્ડ એમને અપાય છે તેનો મને અંગત રીતે એક સાર્થક રોમાંચ છે. હવે એક અંતિમ કાવ્યનું પઠન કરીને હું રજા લઈશ. આ એમના પછીના કાવ્યો છે. એ પ્રકાશભાઈ સાચી વાત કરી કે એ નગર જીવન પછી પણ કાવ્યો તો આવ્યા છે અને એમાં આ ભાવ ઢૂંઢાયો છે. 58માં રચાયેલું કાવ્ય છે, ક્યાંથી ટકે એકાંત, મારો ખંડ સૂનો શાંત, ને સામાન તો બસ આટલો, 2-4 ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો, ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં જે દિવસભર વાંચવા, કાગળ કલમ ને વીજ દીવો, રાતભર હા કાવ્ય સાથે રાચવા. શું શાંત આ એકાંત, એમાં એક આજે ચિત્ત, એમાં એક જે આ ચિત્ત તેના ક્લાંત, જે કલાક 24 પૂરા ચાલે અને આ સાથ ચાલે કાર, જાણે હોડ મારા ચિત્તની સાથે બકે, ને એક આ ટક ટક કહે ઘડિયાળ, કિંતુ માનવી તે કોઈની સદભાવના ને સમજના ટેકા વિના ક્યાંથી ટકે. અગેન સદ એટલે છે એનો ભાવ, નથીનો નહીં, હાઇપોથેટિકલ વાતોનો નહીં. તો એ સદભાવ, સદભાવના ને સમજના ટેકા વિના ક્યાંથી ટકે. આપણે જાણીએ છીએ કે યથાર્થ જ સુપથ્ય એક, એ અમારા પણ ગુરુનામ ગુરુ ઉમાશંકરની પંક્તિ છે અને આત્માના ખંડેરમાં છે અને છિન્ન ભિન્ન છું એમ એમને વર્ષો પછી અભિવ્યક્તિ આપી છિન્ન ભિન્નતાની. પણ એ છિન્ન ભિન્નતાના રૂટ્સ એમના આત્માના ખંડેરમાં છે. યથાર્થ જ સુપથ્ય, યથાર્થ જે છે તે એ જ સુપથ્ય છે, બીજું બધું કુપથ્ય છે, અપથ્ય છે. આપણે ભાવનાશીલ થઈને માની લઈએ છીએ કે આમ છે. આવતા હોય જો પ્રેમના ઇન્જેક્શન તો આપી દઈએ બધાને, કરુણાના ઇન્જેક્શન જો આપી દેતા અને બારણે બારણે જો બુદ્ધ પ્રગટતા હોય તો બહુ સારું. પણ આપણે જાણીએ છીએ કે એમ નથી થતું. આ તમારે સ્વીકારવું જ પડશે. પ્રકૃતિ છે તો એની સાથે હિંસા છે જ. તમે હિંસા કરશો તો ચાલવાનું નથી. પ્રકૃતિને આપણા આવા જે ખ્યાલો છે, ભાવનાઓ છે, એની સાથે કોઈ સંબંધ નથી. યથાર્થ જે સુપથ્ય એક, સમજ્યા જવું શક્ય છે. મનુષ્યની મર્યાદા સાથે સમજવું, સમજીને આપણે સમજીએ કે લડીશું તો નહીં ચાલે, આપણો નાશ થશે, માટે ન લડીએ. આપણે એઠવાડ બહાર ફેંકીશું તો ગંદકી થશે, તો એને કારણે જંતુઓ આપણા ઘરમાં પણ આવશે. નિરંજન ભગતને માત્ર કવિ તરીકે, માત્ર સ્વાધ્યાય કરનાર એક મોટા વિદ્વાન તરીકે તો આપી શકાય, એક વક્તા તરીકે પણ એમને આપી શકાય અને એક ઉત્તમ નાગરિક તરીકે પણ કોઈ મોટો એવોર્ડ આપી શકાય એવા એક વિરલ મહાનુભાવ છે. અને જો મોટી જરૂર હોય થાય જ છે, પણ જે વિશ્વ નાગરિક હોય એટલું જ નહીં, સમજાવજો કે આ કોસ્મોસને પણ મારા મન વચન કર્મથી ક્યાંક હું દૂષિત કરીશ અને ઘાતક તત્વો ઉત્પન્ન કરીશ તો એ આ નાગરિક એમ પણ ન કરે. એવા નાગરિક થવાની મથામણમાં વર્ષોથી મુકાયેલા એક સત્જન છે, સજ્જન છે. એટલા માટે એમને હું પ્રણામ કરું છું અને આનંદ વ્યક્ત કરું છું. પ્રમુખશ્રી, મુરબ્બીઓ અને મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદે 1999ના વર્ષનું સચ્ચિદાનંદ સન્માન મને અર્પણ કર્યું. એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો હૃદયથી આભાર માનું છું અને એનો સ્વીકાર કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું. આ સન્માન જેમના નામથી અંકિત છે તે પુરુષ અર્વાચીન ગુજરાતના એક અગ્રણી ચિંતક છે. મણિલાલ નબુભાઈથી માંડીને કિશોરલાલ મશરૂવાળાની પરંપરામાં એમણે ભારતીય સમાજ અને સંસ્કૃતિ, ધર્મ અને રાજ્ય વિશે મૌલિક વાચન, મનન, ચિંતન અને લેખન કર્યું છે. એમાં એમનું આધુનિક વૈજ્ઞાનિક માનસ અને સ્વતંત્ર મિજાજનું દર્શન થાય છે. એથી આ સન્માનનો સ્વીકાર કરવામાં વિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું. 1997ના વર્ષનું સન્માન શ્રી ભોગીલાલ ગાંધીને અને 1998ના વર્ષનું સન્માન શ્રી નારાયણ દેસાઈને અર્પણ થયું હતું. આ બંને સન્માનિત પૂર્વગામીઓ મારા મુરબ્બી મિત્રો છે. શ્રી ભોગીલાલ ગાંધી માર્ક્સની વિચારધારામાં અને શ્રી નારાયણ દેસાઈ
ગાંધીની વિચારધારામાં પ્રતિબદ્ધ છે. બંને આમ સાહિત્યકારો ન હતા, કર્મશીલો, એક્ટિવિસ્ટ પણ હતા. એમના સાહિત્ય અને જીવનના કાર્યોમાં એમની બૌદ્ધિક પ્રામાણિકતાનું દર્શન થાય છે. શ્રી નારાયણ દેસાઈમાં ગાંધી વિચારધારા પ્રત્યે એક બૌદ્ધિકની શ્રદ્ધા હતી. શ્રી ભોગીલાલ ગાંધીએ તો 1953માં જ્યારે માર્ક્સની વિચારધારાનું વિકૃતિકરણ થયું ત્યારે સામ્યવાદી પક્ષના સભ્યપદનો ત્યાગ કર્યો હતો. આમ આ બે સાહિત્યકારો દ્વારા આજ પૂર્વે આ સન્માન એના પ્રારંભથી જ પ્રતિષ્ઠિત હતું. એથી આ સન્માનનો સ્વીકાર કરવામાં સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું. જેણે સત્વશીલ સાહિત્ય સર્જન કર્યું હોય અને એ દ્વારા સમાજમાં મૂલ્ય નિષ્ઠાનું સંવર્ધન કર્યું હોય એવા સાહિત્યકારને આ સન્માન અર્પણ કરવામાં આવે છે. એક તો આ બોલનારે જાજુ સાહિત્ય સર્જન કર્યું નથી, થોડા કાવ્યો અને એથી વિશેષ થોડા વિવેચન લેખો લખ્યા છે. બીજું, જે કંઈ સાહિત્ય સર્જન કર્યું છે તે સત્વશીલ છે અને એ દ્વારા સાહિત્ય સર્જન દ્વારા સમાજમાં મૂલ્ય નિષ્ઠાનું સંવર્ધન થયું છે. આ સન્માન એ આ બે પ્રશ્નોનો ઉત્તર આપવા માટેનું આહ્વાન છે તેમ હું સમજુ છું. આ સન્માનનો સ્વીકાર કરું છું એથી આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટેના આ આહ્વાનનો સ્વીકાર કરું છું એમ પણ હું સમજુ છું. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સુજ્ઞ સંસ્થાએ આ સન્માન મને અર્પણ કર્યું એથી એણે તો આ પ્રશ્નનો ઉત્તર આપ્યો જ છે. મેં આ સન્માનનો સ્વીકાર કર્યો એથી મારે પણ અહીં આ ક્ષણે આ પ્રશ્નોનો ઉત્તર આપવો રહ્યો. આ આહ્વાન સ્વીકારવું રહ્યું. આ આહ્વાન સ્વીકારું છું. સત્વશીલ સાહિત્ય સર્જન એટલે શું? સત્વશીલ સાહિત્ય સર્જન એટલે જેમાં માત્ર સદ હોય એવું જ સાહિત્ય સર્જન નહીં. કારણ કે જગતમાં અને જીવનમાં માત્ર સદનું જ અસ્તિત્વ નથી, અસદનું અસ્તિત્વ પણ છે. અને અસદનું અસ્તિત્વ છે માટે જ સદનું મહત્વ છે. અસદની અનુપસ્થિતિમાં સદનો કોઈ અર્થ જ નથી. અને મનુષ્ય માત્ર સ્ખલનશીલ અને પતનશીલ છે, અપૂર્ણ અને અપર્યાપ્ત છે. એથી મનુષ્યને માટે અસદ વિશેષ મોહક અને આકર્ષક છે. તો જે સાહિત્ય સર્જનમાં સદ અને અસદ બંનેનો સ્વીકાર હોય અને બંનેમાંથી કોઈ પણ એકની પ્રત્યે પક્ષપાત કે પૂર્વગ્રહ વિના, પુરસ્કાર કે તિરસ્કાર વિના, રાગ કે દ્વેષ વિના, ગમા કે અણગમા વિના, સાક્ષી ભાવે, તટસ્થ ભાવે બંનેનું સમ્યક અને સમતોલ દર્શન અને વર્ણન હોય તે સત્વશીલ સાહિત્ય સર્જન. ફ્રેન્ચ વિવેચક બુફોનની એક ઉક્તિ છે, ધ સ્ટાઇલ ઇઝ ધ મેન હિમસેલ્ફ. એનો અર્થ શીલ તેવી શૈલી નથી, એ તો અનર્થ છે. એનો અર્થ છે શૈલી તેવું શીલ. એ બહુ ચગ્યો હતો આ પ્રશ્ન એકવાર ગુજરાતમાં, ચોખલિયા ગુજરાતમાં. શીલ 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 એટલે જાણે કવિઓ બધા સંતો જ હોય ને નહીં તો થવું જોઈએ એવો આગ્રહ પણ એની પછવાડે હતો. એનું શીર્ષાસન કરવાનું છે. અહીં શીલ એટલે શૈલીમાં પ્રગટ થતું, સાહિત્ય સર્જનમાં, સાહિત્યિક અભિવ્યક્તિમાં વ્યક્ત થતું શીલ. શીલ એટલે ચારિત્ર્ય નહીં, નૈતિક ચારિત્ર્ય નહીં. સાહિત્યનું સર્જન એ નૈતિક ચારિત્ર્યનું પ્રતિબિંબ નથી. શૈલી એટલે સાહિત્ય ઉપર સર્જકની વૈયક્તિક મુદ્રા, એમ અર્થ છે. સમગ્ર મનુષ્ય તો આવી જ ન શકે ના સર્જનમાં. સર્જનમાં તો માત્ર સર્જક આવી શકે, બાકીનો મનુષ્ય તો કાર્યમાં જાય છે, કર્મમાં જાય છે. એની સાથે સાહિત્યને કોઈ લેવા દેવા નથી. સહેજ હમણાં સ્પષ્ટ થશે એક મિનિટમાં. સર્જકના સમગ્ર જીવનમાં વ્યક્ત થતું, સમગ્ર પુરુષમાં પ્રગટ થતું શીલ એ શીલ નહીં. સર્જકની વાણીમાં, કાવ્યમાં જે શીલ વ્યક્ત થતું હોય તે એક સમગ્ર પુરુષ તરીકેના વર્તનમાં, કાર્યમાં પ્રગટ ન પણ થતું હોય.
આપણે ઈચ્છીએ કે વાણીમાં અને વર્તનમાં કાવ્ય અને કાર્ય બંનેમાં વ્યક્ત થાય, પ્રગટ થાય, પણ સર્જકોના જીવન ચરિત્રોમાં વાંચીએ છીએ ત્યારે એમના જીવનમાં આ ઐક્યનું, આ સમન્વયનું દર્શન થતું નથી. સ્વિસ મનોવિજ્ઞાની કાર્લ યુંગે કહ્યું છે કે જગતના મહાન સર્જકોમાં પણ જ્યારે એમના જીવનમાં, અંગત જીવનમાં, એમના ખાનગી જીવનમાં ડોક્યું કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એમનું એ જીવનનું સ્તર એમના પડોશી એના જીવનના સ્તર કરતા કંઈ નિમ્ન હોય છે. આ વિરોધાભાસ છે. જે મહાકાવ્યો રચી શકે એ મહાજીવન જીવી ન શકે. આનું હવે મેળ કેવી રીતે મેળવશો? આ વિરોધાભાસ. આ એક અકળ ગૂઢ રહસ્ય છે. તો એણે એમ ખુલાસો કર્યો છે કે જે સર્જક છે એનું સર્વસ્વ એના સર્જનમાં રેડે છે. એનું જે કંઈ ખમીર છે, જે કંઈ નૂર છે, જે કંઈ હીર છે, જે કંઈ સામર્થ્ય છે, જે કંઈ બળ છે, જે કંઈ સાહસ છે, જે કંઈ એનો પરિશ્રમ છે, જે કંઈ એનો પુરુષાર્થ છે, એ બધું જ એમાં હોમી દેશે. એટલે એનું સર્જન જ એનું જીવન છે. પછી જીવવા માટે એની પાસે બહુ ઓછી મૂડી રહેતી હોય છે. અરે બીજા બધા બીજું બધું તો આપશે, સાહિત્ય તો માત્ર સાહિત્યકાર જ આપશે, કવિતા તો માત્ર કવિ જ આપશે. એની પાસેથી બીજા કશાની કવિતા સિવાય કશાની અપેક્ષા ન રાખવી ને એના ખાનગી જીવનમાં તો ડોક્યું જ ન કરવું, ભૂલે ચૂકે. કવિતામાં કરો ને ડોક્યું, જેટલા કરવા એટલા કરો ડોકી, અને જેટલા ડૂબકા ખાવા એટલા ખાવ ને. અકલ છે તો કવિતા તો. બળવંતરાય મને પૂછ્યું તો અંતે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ પોએટ્રી? આઈ ડોન્ટ. 82 વર્ષે મને પૂછે છે બળવંતરાય, ડુ યુ અન્ડરસ્ટેન્ડ પોએટ્રી? આઈ ડોન્ટ. હવે મારું શું ગજવું? જો એમ કે આઈ ડોન્ટ, હું તો મૂકો જોયો. એમ કહેતા કે જીવન તો એટલું ગહન છે, આપણે જે જોઈએ છીએ તો માત્ર આઈસબર્ગનું ટીપ છે. 9/10 તો અતલમાં છે, રહસ્યમય છે. માત્ર 1/10 તમને દર્શન થાય છે. જીવન તેવું જ કવન અને કવન તેવું જીવન, એવા અદ્વૈતનો અનુભવ થતો નથી. યેટ્સે કહ્યું છે, ધ ઇન્ટેલેક્ટ ઓફ મેન ઇઝ ફોર્સ ટુ ચૂઝ. ફોર્સ ટુ ચૂઝ. બે નહીં બને સાથે, શેથો ને તાલ. સર્જન ને જીવન, એનો સમન્વય, એની સંવાદિતા એ લગભગ અશક્યવત છે. આપણે ઈચ્છીએ કે એવું હોય, પણ એવું જોવા મળતું નથી. The intellect of man is forced to choose perfection of the life or of the work. એથી જ વિવેચનમાં સર્જકનું જીવન ચરિત્ર અપ્રસ્તુત છે એવો આગ્રહ હોય છે. શીલ તેવી શૈલી અથવા શૈલી તેવું શીલ એટલે સાહિત્ય સર્જનમાં સંપૂર્ણતા, પૂર્ણતા માટેનો સર્જકનો પરિશ્રમ અને પુરુષાર્થ. સાહિત્ય સર્જનમાં સર્જકની એકાગ્રતા અને તલ્લીનતા, કામચોરી કે દિલચોરી વિનાનું સર્જન, આત્મદયા કે આત્મશ્લાઘા વિનાનું સર્જન, સાક્ષી ભાવે, તટસ્થ ભાવે, નિષ્કામ ભાવે, અનાસક્ત ભાવે કરેલું સર્જન. બોડલેરે એની એક અગ્રંથસ્થ પ્રસ્તાવનાના કાચા મુસદ્દામાં અંતે કહ્યું છે, I have performed my task like a chemist or a saint. આ જે કાવ્યો કર્યા છે એ તો એક ટાસ્ક છે મારે માટે, એક અત્યંત પરસેવો પડાવે માનસિક એવો એક ઉદ્યમ છે મારે માટે. અને એ મેં કેવી રીતે પાર પાડ્યું છે તો કે છે એક કેમિસ્ટની જેમ, એક વિજ્ઞાનીની જેમ. એક વિજ્ઞાની જેમ એકાગ્ર થાય એના પ્રયોગમાં વસ્તુ ઉપર, જેનું રહસ્ય એ પામવા મથે છે, માગે છે. એમાં કાર્ય પર એકાગ્રતા, એમાં તલ્લીનતા એ સિદ્ધ કરે છે. અને કહે છે કે આઈ પરફોર્મ માય ટાસ્ક લાઈક અ કેમિસ્ટ ઓર અ સેન્ટ. જેમ એક સંત વિશ્વને જુએ છે અને એમાં એકાકાર થઈ જાય છે, એક રસ થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે, એમાં એકાગ્ર થઈ જાય છે અને એનું રહસ્ય પામવાનો પ્રયત્ન કરે છે અને પૂર્ણતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે.
સિદ્ધ થાય કે ન થાય એ અગત્યની વાત નથી, પણ એનો જે પ્રયત્ન છે, એનો પરિશ્રમ છે, એનો પુરુષાર્થ છે, એ સર્જકનું સિદ્ધ છે. અહીં ચોખલિયાઓને માટે કોઈ અવકાશ જ નથી. ફોર શા માટે હું આમ કહું છું? ફ્રોમ ઓલ થિંગ્સ આઈ હેવ એક્સટ્રેક્ટેડ ધ ક્વિન્ટેસન્સ. હું કવિ છું. હું આ જે વિશ્વ છે, માનવ જીવન છે, એનો જે નિષ્કર્ષ છે, એનું જે સાર સર્વસ્વ છે, એ જે એનો અર્થ છે, એ મારા કાવ્યમાં પ્રગટ કરવાને માટે લખું છું. તો પછી એ પેરિસને કહે છે, આ એને કોને કહ્યું છે? ઓ એન્જલ્સ યુ બી માય વિટનેસ. હે સ્વર્ગના દેવદૂતો, તમે મારા સાક્ષી થાઓ કે મેં કેટલો પરિશ્રમ ને કેટલા ઉજાગરા કર્યા છે આ કાવ્યોની રચના પાછળ. આ શીલ છે. પછી એ ગટરમાં પડ્યો હતો કે દારૂના પીઠામાં પડ્યો હતો કે વેચ્યાવાળામાં, તો એ અગત્યનું છે જ નહીં. આ બધું બાદ બોડલેર કરી ચૂક્યા છે. એને કોઈ સંબંધ નથી સર્જન સાથે. અને સત્વશીલ સર્જન કહેવામાં આવે છે. સત્વ એટલે આ સત્વ, એ આ તત્વ, સર્જક તત્વ, એ એનું શીલ છે. તો કહે છે પેરિસને, બહુ અદભુત છે, યુ હેવ ગિવન મી યોર મડ. તે તો મને કાદવ કિચ્ચડ આપ્યા છે. તારી શેરીઓમાં છે શું બીજું? યુ હેવ ગિવન મી યોર મડ, આઈ હેવ ટ્રાન્સફોર્મડ ઇટ ઇન્ટુ ગોલ્ડ. મૂલ્ય નિષ્ઠાનું સંવર્ધન એટલે શું? જગતમાં અને જીવનમાં કોઈ એક જ મૂલ્ય નથી, અનેક મૂલ્યો છે. એકમેકથી ભિન્ન વિભિન્ન એવા મૂલ્યો છે, એકમેકથી વિરોધી એવા મૂલ્યો છે. કોઈ એક જ સમાજ કે સંસ્કૃતિનું મૂલ્ય, કોઈ એક ધર્મ કે રાજ્યનું મૂલ્ય એ સ્વઅર્થી છે, સ્વાર્થી છે, સંકુચિત છે. એ મૂલ્ય અહમથી દૂષિત અને દોષિત હોય છે. સર્જક આવા કોઈ એક મૂલ્યનો પ્રચારક નથી. સર્જક જો એના સર્જનમાં મૂલ્યોનો પ્રચાર કરવા જાય તો એનું સર્જન અને એનો પ્રચાર બંને નિષ્ફળ થાય. બાબાના બે બગડે, ન તો કાવ્ય થાય ન પ્રચાર થાય. પ્રચાર કવિઓ નહીં કરવા જોઈએ. સમાજે કવિઓ પાસેથી પ્રચારક થવાની એવા વિદૂષક વેળાની અપેક્ષા નહીં રાખવી જોઈએ. એને માટે ઘણા માણસો છે, બીજા અગત્યના માણસો છે જગતમાં. આ બિન અગત્યના માણસને આવા કામ નહીં સોંપવા જોઈએ, એની પાસેથી આવે અપેક્ષા. પણ દુર્ભાગ્ય કેટલાક કવિઓ આવા કામ કરે છે. ઢોલ પીટવાના, નગારા પીટવાના. બહુ તળપદી ભાષામાં ચાલુ દઈશ તો પછી બહુ વિચિત્ર લાગશે. એને માટે તો માહિતી ખાતા ચલાવે છે દુનિયાની બધી સરકારો. એમાં કવિઓએ નિયામક થવાની જરૂર નથી. પ્રચારકના વેશમાં સર્જક વરવો લાગે. સાહિત્ય સર્જનમાં આવું કોઈ એક જ મૂલ્ય ન હોય. સત્વશીલ સાહિત્ય સર્જનમાં જેમ સદ અને અસદ બંનેનો સ્વીકાર હોય, તેમ એમાં પૂર્વોક્ત સૌ મૂલ્યોનો સ્વીકાર હોય. અને એમાંથી કોઈ પણ એક મૂલ્યની પ્રત્યે પક્ષપાત કે પૂર્વગ્રહ વિના, પુરસ્કાર કે તિરસ્કાર વિના, રાગ કે દ્વેષ વિના, ગમા કે અણગમા વિના, તટસ્થ ભાવે, સાક્ષી ભાવે એ સૌ મૂલ્યોનું દર્શન અને વર્ણન હોય. પછી સમાજમાં એમાંથી કોઈ એક મૂલ્ય પસંદ થાય, પ્રતિષ્ઠિત થાય, એનો અર્થ મૂલ્ય નિષ્ઠાનું સંવર્ધન. ઓડને કહ્યું છે, એક અવતરણ છે, પછી હું ગુજરાતીમાં પણ કહીશ. પોએટ્રી ઇઝ નોટ કન્સર્ન વિથ ટેલિંગ પીપલ વોટ ટુ ડુ. બોધ આપવાનું કામ કવિનું નથી, ઉપદેશ આપવાનું કામ કવિનું નથી, પ્રચારકનું તો નથી જ નથી. પણ પાદરી થવાનું કામ, ધર્મગુરુ થવાનું કામ, પ્રચારક થવાનું કામ, ઉપદેશક થવાનું કામ કવિનું નથી. કવિનું કામ કવિ થવાનું છે. But what is he concerned with? But with extending our knowledge of good and evil, perhaps making the necessity of action more urgent. ભલા આદમી કંઈક કર, અબ ઘડી કંઈક કર. આ તત્કાલ કંઈક કરવાની એક અર્જન્સી, એક એની જરૂરિયાત એ થાય ઊભી. એ માટે એને આપણું જે સદ અને અસદનું જે જ્ઞાન છે એનું વિસ્તરણ કરવાનું છે. એન્ડ ઇટ્સ નેચર મોર ક્લિયર. આપણે જે કર્મો કરવાના છે એ કર્મો કેવા એ વધારે સ્પષ્ટ થાય. બટ ઓનલી લીડિંગ અસ. ક્યાં સુધી લઈ જાય કવિ મનુષ્યને, ભાવકને, વાચકને? તો કે છે બટ ઓનલી લીડિંગ અસ ટુ ધ પોઈન્ટ
પછી કવિએ એક ડગલું આગળ વધવાનું નથી. પછી જેટલી યાત્રા કરવાની છે, અનંત યાત્રા, એ ભાવકે કરવાની છે, સર્જકે કરવાનું છે, અને સંવર્ધન કહેવાય છે, મૂલ્યનિષ્ઠ. બધું કવિએ કરવાનું છે. કવિ કોઈ એવો જાદુ કરશે ને કે જાદુ દંગો છે ત્યાં પૃથ્વીનું સ્વર્ગ બનાવી દે, એ બધું મનુષ્ય જાતિએ કરવાનું છે. કવિ તો હી કેન વોર્ન, હી કેન પોઇન્ટ આઉટ, હી કેન શો, બીકોઝ હી સીઝ, હી કેન શો, અધર્સ ડોન્ટ સી. બીજાઓને ચર્મચક્ષુ છે અને કલ્પનાનું ત્રીજું નેત્ર છે, ત્રીજા નેત્રની પ્રસાદી છે કવિતા, એમ બળવંતરાય કહ્યું છે. તો કે છે only leading us to the point where it is possible for us to make a rational and moral choice. કવિતાનું કામ મનુષ્યોને એમણે શું કરવું જોઈએ એ કહેવાનું નથી, પણ મનુષ્યોનું સદ અને અસદ વિશેનું જ્ઞાન વિકસાવવાનું છે. કદાચ ને કર્મ કેવું હોવું જોઈએ એ સ્પષ્ટ કરવાનું, અને કેવું તો તત્કાલ કરવું જોઈએ એનું સૂચન કરવાનું છે. અને તે પણ જે બિંદુ પછી બુદ્ધિપૂર્વકની નૈતિક પસંદગી તો મનુષ્ય સ્વેચ્છાએ જ કરે, તે બિંદુ લગી જ આ નૈતિક પસંદગીનું સૂચન એ મૂલ્ય નિષ્ઠાનું સંવર્ધન. મેં કહ્યું ને આહ્વાન સ્વીકારું છું, એટલે કંઈક મારે એકરા કરવો જોઈએ. એટલે આ છેલ્લો ફકરો છે. મારા સાહિત્ય સર્જનમાં 6 કાવ્યો, ઘડીક સંગ, હરિવર મુજને હરી ગયો, મુંબઈ નગરી, હાથ મેળવીએ, પથ્થર થરથર ધ્રુજે અને ફરવા આવ્યો છું, લોક હૃદયમાં સ્થાન પામ્યા છે. કેટલાક ગીતો અને સોનેટોમાં વસ્તુને ઉથલાવી પલટાવીને એની બીજી બાજુ જોવી જાણવી, બે વિભિન્ન વસ્તુઓને સાથે સાથે જોડી ગોઠવીને જોવી જાણવી, એવી એક સંકુલ સંવેદના, સૌંદર્યાનુભૂતિ અને સહાનુભૂતિ પ્રગટ થાય છે. એક ચૈતસિક દ્વિધા, મેટાફિઝિકલ ડાયલેમા, મેટાફિઝિકલ ડાયલેક્ટિક્સ, મેટાફિઝિકલ વીક પ્રગટ થાય છે. તો પ્રવાલ દ્વીપના કાવ્યોમાં મૂલ્યો અથવા મૂલ્યોનો અભાવ વ્યક્ત થાય છે. મુંબઈના અનુભવમાંથી પ્રવાલ દ્વીપના કાવ્યો રચાય છે. એમાં નાગરિક સમાજની, નગર સંસ્કૃતિની, નાગરિકતાની, અર્બન સોસાયટી, અર્બન સિવિલાઇઝેશન, અર્બેનિઝમની કવિતા છે, એટલે કે આધુનિકતાની કવિતા છે. પ્રવાલ દ્વીપના કાવ્યોથી ગુજરાતી કવિતામાં આધુનિકતાના યુગનો આરંભ થયો એવું વિવેચકો માને છે. હવે પછીના યુગમાં વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવશે. અત્યારે જ વિરાટ નગરો તો અસ્તિત્વમાં આવી રહ્યા છે. પછી જગતભરમાં એક જ સમાજ અને સંસ્કૃતિ હશે, અને તે નાગરિક સમાજ અને નગર સંસ્કૃતિ, વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિ. પ્રવાલ દ્વીપના કાવ્યો રચાયા એ મારું સદભાગ્ય સમજું છું, અને એ મારા જીવનની ધન્યતા છે એમ સમજું છું. ભવિષ્યમાં આ કાવ્યો મારું આ અલ્પ અને નમ્ર સાહિત્ય સર્જન સમાજમાં મૂલ્ય નિષ્ઠાનું સંવર્ધન કરવામાં સહેજ પણ સહાયરૂપ થશે તો એ મારું મોટું સદભાગ્ય હશે, અને એ મારા જીવનની પરમ ધન્યતા હશે. આ સદભાગ્ય અને ધન્યતાના ભાવ સાથે આ સન્માનનો સ્વીકાર કરું છું, અને ગુજરાતની ગુણવત્તાનું વંદન કરું છું.